મહીસાગર કોંગ્રેસના ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર લઈ જવાયા। કોઠંબા તાલુકા અને જિલ્લાની સીટના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ તેમને બોલાવવામાં આવશે। ભાજપ દ્વારા ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લાગ્યો છે। લઈને એકાંતની જગ્યા અમે લોકો બહાર આવી ગયા છીએ। આ તાનાશાહીઓને આપણે વળતો જવાબ આપવા માટે આ વખતે મહીસાગર જિલ્લામાં તમામ ઉમેદવારો કોંગ્રેસના જીત હાસિલ કરે તે માટે અમે લોકો મહેનત કરીશું। આ તાનાશાહીઓને આપણે જવાબ આપવાનો છે। રૂપિયાની પણ ઓફરો એટલી આવી રહી છે, દબાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ અમારા કોંગ્રેસ પક્ષના સૈનિકો જેમ રાહુલ ગાંધીએ કીધું હતું ડરો મત, એ રીતે બધા જ અત્યારે તૈયાર છે। અમારા કોંગ્રેસના ઉમેદવારને હાઈ પ્રેશર, કાલનું ધાક ધમકી અને એમના રૂપિયાના જોરે અમારા ઉમેદવારોને ખરીદી કરવામાં આવી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહેવા માંગુ છું, દમ હોય તો બીજા અન્ય ઉમેદવારોને પણ ખરીદી શકો છો, તાકાત હોય તો આવી જુઓ। એક નોર્મલ ઉમેદવારને તમે હું ખરીદી શકો છો। ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીની આગેવાનોને હું જાહેરમાં વખોડું છું, આ તમારી લુખ્ખી સરકાર તદ્દન ચાલવા